ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો ભાગ 2 તારીખ 9/10/2020 આજે આપણે ઉદાહરણ નંબર 4 રકમ બધા ધ્યાન રાખજો રકમ પરથી આકૃતિ કેવી રીતે કરવાની જમીન પરના બિંદુ P થી આ AP જમીન છે જમીન પરના બિંદુ P થી एक 10 मीटर ऊंची इमारत आ इमारत ए बी इमारत है एनी ऊंचाई 10 मीटर है। इमारतनी टोच पर ध्वज फरका आ इमारतनी टोच है अने इमारतनी टोच पर ध्वज फरकावामां આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉછેદ કોણ અહીંથી D નો ઉછેદ કોણ 45 અંશ અને तो ध्वजस्तंभनी लंबाई तथा इमारतनु बिंदु P थी अंतर AP अंतर शोधो √3 बराबर 1.732 लेवाना रकम परथी पहेला आकृति के दोरવાનો आ AB इमारत पर BD ध्वजस्तंभ आकृतिનું વર્ણન પછી AB इमारत છે इमारतનું માપ આપણે આપી દીધું છે AB બરાબર 10 મીટર इमारत ઉપર ધ્વજ સ્તંભ એટલે BD ધ્વજ સ્તંભ છે અહીંયા BD બરાબર આપણે x મીટર કાઢીએ છીએ તો આખી સાઈડ AD કેટલું થાય તો AD બરાબર BD પ્લસ AB બરાબર x પ્લસ 10 મીટર એટલે આખું AD થઈ છે x પ્લસ 10 મીટર AP જમીન છે बिंदु P थी आ बिंदु P थी इमारतनी टोच B इमारतनी टोच B नो उछेद कोण 30 नो अने ध्वजस्तंभनी टोच B नो उछेद कोण 45 नो है खूणा पहेला लईए आ 30 नो खूणो એટલે ખૂણો BPA P લેવાનો છે ખૂણો BPA બરાબર 30 જ્યાં 45 લેવો હોય તો કેવી રીતે DPA ખૂણો DPA બરાબર 45 અને બંનેની અંદર એક ખૂણો કાટખૂણો એટલે BAP બરાબર ખૂણો DAP બરાબર 90 હવે આપણે પેલા ત્રિકોણ ABP એટલે આવડા નજરનો ત્રિકોણ પેલા લઈએ ABP માં ખૂણો A બરાબર 90 તો tan 30 તો 30 ની સામેની બાજુ AB છેદમાં AP कोठानी अंदर tan 30 की कीमत 1/√3 થાય બરાબર AB એટલે 10 છેદમાં AP તો AP બરાબર 10√3 બરાબર હવે જો √3 ની કિંમત આપણે આપેલી છે 1.732 એટલે 10 ગુણ્યા 1.732 10 से गुणन થાય 1 ખસેડ દેવાનો 17.32 મીટર એક જવાબ આલે 10√3 મીટર આલે અને જો √3 ની કિંમત મૂકી તો 17.32 મીટર તો ઇમારતનું બિંદુ P થી અંતર એટલે આ AP માપ આપણને મળ્યું 10√3 અથવા 17.32 મીટર હવે મોટો ત્રિકોણ લઈએ DPA ત્રિકોણ PAD માં ખૂણો A બરાબર 90 માં 45 નો ખૂણો tan 45 બરાબર AD છેદમાં AP tan 45 ની કિંમત કોઠામાં 1 થાય બરાબર AD એટલે x + 10 છેદમાં AP એટલે આપણને 10√3 મળ્યા x + 10 બરાબર 10√3 x બરાબર 10√3 આ 10 બાજુ એટલે માઈનસ આમાંથી 10 સામાન્ય કાઢ્યા કૌંસમાં √3 - 1 10 કૌંસમાં √3 ની કિંમત 1.732 - 1 1.732 માંથી 1 જાય 10 ગુણ્યા 0.732 અને 10 से गुणी 1.10 લેવાનો 7.32 મીટર તો આમ એક એટલે ધ્વજસ્તંભની લંબાઈ 7.32 મીટર છે ત્યાર પછી દાખલા નંબર 5મો પ્રશ્ન નંબર 5 જેની અંદર સૂર્યના ઉછેદ કોણનું માપ પહેલા સૂર્યના ઉછેદ કોણનું માપ 60 ડિગ્રી છે એ પાસે સૂર્ય છે સૂર્યના ઉછેદ કોણનું માપ 60 થી ઘટીને પહેલા 60 છે પછી ઘટીને 30
तथा समतल जमीन पर બે ટાવરના પડછાયાની લંબાઈમાં પેલા ટાવરના પડછાયાની 60 નો ખૂણો હોય ત્યારે x છે, પછી જ્યારે 30 નો ખૂણો થાય ત્યારે 40 મીટર લંબાઈ વધારો થાય છે। ટાવરની ઊંચાઈ શોધવાની છે। તો ત્રિકોણીય દિશામાં બી કોણ 60 નો આ સ્થિતિ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ અને સૂર્યનો ઉચ્છેદ કોણ 60 અંશ અને d થી 30 અંશ। તો હવે આપણે આની અંદર પેલા વિગત લખીએ કે બી ટાવર છે AB બરાબર h મીટર, BD જમીન છે સમતલ જમીન, સૂર્યનો ઉચ્છેદ કોણનું માપ 60 હોય પેલા આ સીધી 60 હોય ત્યારે ટાવરનો પડછાયો BC અને BC બરાબર આપણે x મીટર ચાલે। સૂર્યના ઉચ્છેદ કોણનું માપ ઘટીને 30 અંશ 60 ને બદલે ઘટીને 30 અંશ હોય ત્યારે ટાવરનો પડછાયો BD છે, ટાવરનો પડછાયો વધે છે BD બરાબર આની અંદર આપણે BC બરાબર x આયા છે, BD CD 40 છે એટલે x 40 મીટર। ખૂણો ADB D ને વચ્ચે લો, ખૂણો ADB બરાબર 30 અંશ, ખૂણો ACB બરાબર 60 અંશ અને બંને ત્રિકોણમાં B ખૂણો કાઢવું અને ABC બરાબર ખૂણો ABD બરાબર 90। હવે આપણે પહેલા ત્રિકોણ લઈએ ABC ત્રિકોણ લઈએ પહેલા। तो त्रिकोण ABC में खूणो B बराबर 90 tan 60 सामी बाजू AB छेदमा BC tan 60 ની કિંમત √3 બરાબર h ના છેદમાં x માંથી h ને આપણે સૂત્રનો બદલા h બરાબર √3 x સમીકરણ નંબર 1। अब બીજો ત્રિકોણ લઈએ મોટો ત્રિકોણ ABD, ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 tan 30 બરાબર સામી બાજુ AB छेदमा पासे बाजू BD tan 30 ની કિંમત √3 બરાબર h છેદમાં x + 40 સમીકરણ નંબર 2। તો સમીકરણ 2 માં h બરાબર આપણે પહેલા સમીકરણમાં h બરાબર √3x મળ્યા છે, મૂકતા 1 ના છેદમાં √3 બરાબર h ની જગ્યાએ √3x છેદમાં x + 40 આ બેનો ગુણાકાર કરીએ √3x ગુણ્યા √3 બરાબર x + 40 આ બેનો ગુણાકાર 3x થાય બરાબર x + 40 3x માંથી x થાય 2x બરાબર 40 x બરાબર 40 ના છેદમાં 2 x બરાબર 20 મીટર। તો BC બરાબર જે અહીંયા ટાવરનો પડછાયો BC હોય ત્યારે લંબાઈ કેટલી 20 મીટર। હવે આપણે તો ટાવરની ઊંચાઈ શોધવાની છે। ટાવરની ઊંચાઈ h બરાબર √3x સમીકરણ પહેલા પરથી આ √3 અને x ની જગ્યાએ આપણે 20 મળ્યા એટલે h બરાબર 20 √3 મીટર એક ઘન અને જો આપણે √3 ની જગ્યાએ 1.73 મૂકીએ તો 20 ગુણ્યા 1.73 તો h બરાબર 34.6 મીટર। આ ટાવરની ઊંચાઈ 20 √3 અથવા 34.6 મીટર છે। પ્રશ્ન નંબર 6 एक बहुमाળી इमारत आ PC बहुमाળી इमारत है। बहुमाળી इमारतनी टोच परथी अवलोकन P थी लेवानुं है। खास ध्यान राखजो अवलोकन P थी नीचे जोवानुं छे એટલે अवशेष कोण आवशे। एक 8 मीटर ऊंची इमारत आ बीजी इमारत 8 मीटर ऊंची इमारत छे। इमारतनी टोच B અને તળિયો A એના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 30 અંશ અને 45 અંશ એટલે QPB પેલા 30 અહીંયા આવે પછીનો યુગ્મ કોણ કરીને કરો એટલે PBD 30 થાય 30 છે અને બીજું QPD કહ્યું QPA 45 અંશ PAC 45 અંશ થાય। तो बहुमाળી इमारतनी ऊंचाई એટલે આ बहुमाળી इमारतनी ऊंचाई PC શોધવાની છે અને બે ઇમારતો વચ્ચેનું અંતર AC શોધવાનું છે। તો આકૃતિની અંદર AB એક નાની ઇમારત છે અને AB નું માપ 8 મીટર આપ્યું છે। PC बहुमाળી इमारत છે, અહીંયા PC આપણે એમ રાખશું AC બે ઇમારતો વચ્ચેનું અંતર છે। CD बराबर AB હવે જો અહીંયા AB માં માપ 8 આપ્યું છે એટલે CD 8 થાય એટલે CD બરાબર AB બરાબર 8 મીટર।
બહુમાળી ઇમારતની ટોચ P થી ઇમારતની ટોચ અને તળિયાના અવક્ષેપ કોણ આવશે અવક્ષેપ કોણનું માપ અનુક્રમે 30 અંશ અને 45 અંશ છે. ખૂણો QPB બરાબર ખૂણો PBD યુગ્મ કોણ થાય બરાબર 30 અંશ. ખૂણો QPA બરાબર ખૂણો PAC બરાબર 45 અંશ અને બંનેની અંદર D ખૂણો P ઉપલા ત્રિકોણની અંદર PDD 90 અને PCA 90. એટલે આ રીતે પેલા બધી વિગત લઈ જવાની. હવે આપણે પહેલો ત્રિકોણ લઈએ છીએ PBD. ત્રિકોણ PBD માં આ D ખૂણો 90 30 નો ખૂણો tan 30 સામેની બાજુ PD છેદમાં BD માં tan 30 ની કિંમત પોતાના 1/√3 બરાબર PD નો છેદમાં BD. આમાંથી BD ને સૂત્રનો કરતા બનાવે તો BD બરાબર √3 PD. આ સમીકરણ 1 થયું. હવે બીજો મોટો ત્રિકોણ PAC આપણે લઈએ. PAC માં C ખૂણો 90 tan 45 બરાબર PC છેદમાં 80 tan 45 એટલે 1 થાય બરાબર PC છેદમાં 80. તો એનો PC અને 80 નું માપ સરખું છે. પરંતુ PC આની અંદર જોજો PC એટલે શું થાય તો PC એટલે PD plus DC અને PD plus DC માટે PD plus DC બરાબર 80 કારણ કે PD plus DC બરાબર PC છે PC બરાબર 80 છે એટલે PD plus DC બરાબર 80 થાય. અહીં 80 થી C સુધીમાં 80 બરાબર DD આ બે સરખા છે અને C અથવા DC બરાબર AB બરાબર 8. તો આપણે PC ની જગ્યાએ PC એટલે કેટલું થાય તો PD plus 8 બરાબર PC બરાબર 80 બરાબર BD બરાબર √3 PD મળે. હવે PD plus 8 બરાબર √3 PD માં √3 PD માઈનસ PD આપણે લઈએ માઈનસ PD બરાબર 8 આમાંથી PD સામાન્ય કાઢ્યા કાઉન્સમાં √3 માઈનસ 1 બરાબર 8 PD ને સૂત્રનો કરતા બનાવે PD બરાબર 8 ના છેદમાં √3 માઈનસ 1. આ ધ્યાન રાખજો PD નો જવાબ 8 છેદમાં √3 માઈનસ 1 આવ્યો અને છેદ √3 માઈનસ 1 છે ને એની અનુબંધ જોડ્યો એટલે PD બરાબર પેલા રકમ મૂકવાની 8 ના છેદમાં √3 માઈનસ 1 ગુણ્યા √3 માઈનસ 1 ની અનુબંધ જો √3 પ્લસ 1 છેદમાં √3 આ બે નો ગુણાકાર 8 કૌંસમાં √3 પ્લસ 1 અને છેદમાં √3 નો વર્ગ એટલે 3 માઈનસ 1 8 કૌંસમાં √3 પ્લસ 1 છેદમાં 3 માંથી જ્યારે 2 ઉડાડી દો તો PD નું માપ આપણને મળ્યું P થી D સુધી આ માપ આપણને 4 કૌંસમાં √3 પ્લસ 1 મીટર મળ્યું. આમ બહુમાળી ઇમારતની ઊંચાઈ PC છે એમાં PD એટલે 4 કૌંસમાં √3 પ્લસ 1 અને DC એટલે 8. આનો ગુણાકારની સાથે 4 √3 પ્લસ 4 પ્લસ 8 4 ને 8 12 તો 4 √3 પ્લસ 12 એમાંથી આપણે 4 સામે કાઢી તો √3 પ્લસ 3 એટલે 4 કૌંસમાં √3 પ્લસ √3 આ આપણને મળ્યું PC એટલે બહુમાળી ઇમારતનું ઊંચાઈ મળી. અને બંને ઇમારત વચ્ચેનું અંતર તો PC બરાબર 80 હોવાથી આપણને 80 પણ એટલું જ મળશે. 80 બરાબર 4 કૌંસમાં 3 પ્લસ √3 મીટર હશે. પ્રશ્ન નંબર 7 નદી પર તો અહીંયા AB આ નદી છે. નદી પર રહેલા પુલનું એક બિંદુ P છે આ પુલ છે. નદી પર રહેલા પુલના બિંદુથી નદીના બંને કિનારા પુલ પરથી નદીના બે કિનારા જોડવાના છે નીચે જોવાનું છે એટલે અવક્ષેપ કોણ આવે. બંને કિનારાના અવક્ષેપ કોણના માપ અહીંથી આ 30 નો આપ્યો છે યુગ્મ કોણ કરીને અહીંયા PAD 30 થાય. આ 45 નો ખૂણો છે તો એનો યુગ્મ કોણ થાય 45 અહીં આવે એટલે PBD 45 થાય. જો નદીના સપાટીથી પુલની ઊંચાઈ આ નદી છે અને આ પુલની ઊંચાઈ આપી છે 3 મીટર
તો નદીની પહોળાઈ એટલે આપણે નદીની પહોળાઈ એ બી શોધવાની છે. પહેલા આ આકૃતિ લેવાની, આકૃતિ જોયા પછી આકૃતિનું વર્ણન કરવાનું છે. આકૃતિની અંદર એ બી નદીની પહોળાઈ છે શોધવાની. એ અને બી નદીના સામસામેના બે કિનારા છે. એક છેડો એ, બીજો છેડો બી. એબી ની સપાટીથી એટલે નદીની સપાટીથી 3 મીટર ઊંચાઈએ પુલ પરનું બિંદુ પી છે. બિંદુ પી થી નદીના કિનારા એ અને બી ના અવશેષ કોણમાં ક્રમે 30 અંશ અને 45 અંશ. ખૂણો PAD 30 અંશ, ખૂણો PBD 45 અંશ અને બંને બાજુ 90. ખૂણો PDA બરાબર ખૂણો PDB બરાબર 90. આ વિગત લખાવી. હવે આપણે આમાંથી એક ત્રિકોણ લઈએ. પહેલા ત્રિકોણ લઈએ APD. તો ત્રિકોણ APD માં ખૂણો D બરાબર 90, એની અંદર ખૂણો 30 છે, N30, સામેની બાજુ PD, પાછળની બાજુ AD. 33 ની કિંમત કોઠામાં 1/3 બરાબર 3/AD. AD બરાબર 3√3 મીટર. આ મળ્યું આપણને AD એક કટકો, નદીનો એક કટકો AD મળ્યો. હવે બીજો કટકો ત્રિકોણ PBD માં ખૂણો D બરાબર 90, N45 બરાબર PD છેદમાં BD. N45 1 થાય બરાબર 3/BD. BD બરાબર 3 મીટર. બીજો કટકો આપણને 3 મીટર. હવે નદીની પહોળાઈ AB, તો AB એટલે કેટલું થાય? તો એક કટકો AD પ્લસ બીજો કટકો BD બરાબર 3√3 + 3. AB બરાબર 3/√3 + 1 મીટર. અહીં સુધી આ એક જવાબ. હવે આપણે √3 ની કિંમત મૂકીએ તો AB બરાબર 3 નો √3 ની 1.73 + 1. આ 3 નો 1.73 ની અંદર એક નાખીએ એટલે 2.73. 3 × 2.73 કરીને 8.19 મીટર. આમ નદીની પહોળાઈ AB બરાબર 3/√3 + 1 મીટર અથવા 8.19 મીટર થાય. જે નોંધે પ્રશ્ન પહેલો, સર્કસના તંબુમાં જમીન સાથે, આ જમીન છે અને શિરોમસ્તીમાં આ થાંભલો છે. થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર દોરડું, આ 20 મીટર દોરડું છે. દોરડા પર કલાકાર ચડી રહ્યો છે, અહીંથી કલાકાર આમ ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 નો માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો અહીં આકૃતિની અંદર અહીં બી સર્કસનો થાંભલો છે, AC દોરડું છે. દોરડાની લંબાઈ આપણને આપી છે AC બરાબર 20 મીટર. BC જમીન છે. જમીન પરના બિંદુ C થી થાંભલાની ટોચનો એનો ઉછેદ કોણ 30 છે અને ખૂણો ACB, C ને વચ્ચે લેવાનો, ખૂણો ACB બરાબર 30 અંશ અને B ને વચ્ચે લે તો ABC બરાબર 90 અંશ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, sin 30 અંશ. આપણે શોધવાનું છે થાંભલાની ઊંચાઈ. તો આ બે સાઈડ સામેની બાજુ કર્ણ કેમ આવે એવું સૂત્ર આપણે લેવાનું હોય. તો આ સાઈડમાં સામેની બાજુ કર્ણ આવે એટલે sin 30 બરાબર AB છેદમાં AC. sin 30 ની કિંમત 1/2 બરાબર AB છેદમાં 20. AB બરાબર 20/2 AB બરાબર 10 મીટર. આમ સર્કસના થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. પ્રશ્ન નંબર 2 ની અંદર વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે. જો અહીંયા એસી ઝાડ છે, વાવાઝોડું આવે ત્યારે આ ઝાડ ડી પાસેથી વળીને ભાંગી જાય છે. છૂટું પણ લેતો એનો સી વાળો ભાગ જમીન સાથે ડી પર સ્પર્શે છે એટલે બીસી નું માપ અને ડી નું માપ સરખું થાય. વાવાઝોડાને કારણે ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેની ટોચ જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર
8 મીટર આપ્યું હોય તો ઝાડની ઊંચાઈ આપણે શોધવાનું હોય. જો અહીંયા નીચેની પેલી જમીન છે અને એની બરાબર આપણને 8 મીટર આપ્યું છે. એસી ઝાડ છે. ઝાડ બી થી વાવાઝોડાને કારણે ઝાડ બી થી બી આગળથી ભાગીને એવી રીતે વળી જાય છે કે તેની ટોચ સી જમીનની બી બિંદુએ સ્પર્શે. ઝાડની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. એટલે ખૂણો ADB બરાબર 30 અંશ અને ખૂણો ADAB બરાબર 90. હવે આ ત્રિકોણ આપણે લઈએ તો આ ત્રિકોણની અંદર સામેની બાજુ પાછળની બાજુ આવે એટલે આપણને AB બરાબર મળે. જો તમારે ઝાડની ઊંચાઈ શોધવી છે એટલે એની અંદર બે કટકા છે AB અને BC. તો બે કટકા શોધવા પડે. તો પહેલા આપણે આ 30 નો ખૂણો લઈએ ABCD ની અંદર ત્યારે આપણને ઝાડનો ટુકડો AB મળી જાય. ત્રિકોણ ABD માં A ખૂણો A બરાબર 90, 35 બરાબર AB છેદમાં AD, 35 એટલે 1 ના છેદમાં √3 બરાબર AB ના છેદમાં 8, AB બરાબર 8 ના છેદમાં √3. આ ઝાડનો AB વાળો ભાગ આપણને મળી ગયો. હવે ઈની ત્રિકોણ ABD માં ખૂણો A બરાબર 90. હવે આપણે એનો કર્ણ શોધવાનો છે, B શોધવાનો છે. તો પાછળની બાજુનું કર્ણ શેમાં આવે તો કોસના, એટલે cos 30 બરાબર AD છેદમાં BD. cos 30 ની કિંમત કોઠામાં √3 ના છેદમાં 2 બરાબર 8 છેદમાં BD. તો BD બરાબર 8 × 16 છેદમાં √3 મીટર. હવે આ બીજો ટુકડો મળ્યો BC અને BD મળ્યો અને જેટલો BC થાય એટલો BD. ઝાડની ઊંચાઈ AC બરાબર AB + BC, AB + BD. 8 ના છેદમાં √3 વત્તા 16 ના છેદમાં √3 લસા એટલે 8 + 16 છેદમાં √3 24 ના છેદમાં √3. હવે જો છેદના √3 યાને ઉડાડવા માટે 24 ના 3 થાય ભાગ કરો તો 8 × 24 થાય. 3 ના 2 વખત √3 છેદમાં √3 એટલે કે √3 ઉડી જાય અને 8 √3 મીટર. ઝાડની ઊંચાઈ કેટલી આવી? 8 √3 મીટર. આમ ઝાડની ઊંચાઈ 8 √3 મીટર છે. આપણે પોઈન્ટમાં જવાબ એવો હોય √3 ની જગ્યાએ 0.73 મૂકીએ તો 8 × 1.73 બરાબર 13.84 મીટર. ઝાડની ઊંચાઈ 8 √3 મીટર અથવા 13.84 મીટર છે. હોમવર્ક આજે સમજાવેલા ઉદાહરણના દાખલા નંબર 4, 5, 6, 7 અને સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન પહેલા બીજાની ગણતરી વિડીયો જોઈ તે પ્રમાણે આકૃતિ હોય પ્રમાણે આકૃતિ દોરી અને જે રીતે ગણતરી કરેલ છે તે પ્રમાણે ગણતરી પાકા ચોપડાની અંદર કરવાની છે.